લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફિલ્મમાં સંઘની શિસ્ત સેવા અને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતો સાથે સામાજિક કાર્ય અને સાંસ્કૃતિક સંરક્ષણના કાર્યને પણ રજૂ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ પ્રદેશ મંત્રી ભાર્ગવ ભટ્ટ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સહિત વોર્ડ નંબર 1, 2, 3, 8, 9 અને 11ના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા શતક ફિલ્મ નિહાળવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે રજૂ થયેલી આ ફિલ્મમાં સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારના જીવન પ્રસંગો, તેમના વિચારો અને સંઘના વૈચારિક વિકાસને દૃશ્યરૂપ આપવામાં આવ્યું છે। का बार बार नहीं मिलेगा मुंजे जी। ब्रिटिश सैनिकों की आज अगर हमने भारत को आजाद घोषित कर दिया तो अंग्रेजों के बचे कुछ सैनिक हमारे सामने घुटने टेकेंगे। आज शतक जे मूवी बनी है, राष्ट्रीय स्वयंसेवक संघनो शताब्दी वर्ष चाली रह्यु छे, त्यारे संघनु जे काम शरू थयुं अने जेमणे शरू कर्युं एवा डॉक्टर केशव बलिराम हेडगेवारजी एमना विचारो अने संगठननी भावनाथी व्यक्ति निर्माण थी राष्ट्र निर्माण की प्रक्रिया जे शुरुआत करवामां आवी थी 1925 में, एनी जाणकारी सौ लोकोने मळे एना माटे खूब सुंदर मजानुं आवुं मूवी बन्युं छे शतक। हूँ सौ नगरजनोने कहीश कि आ मूवी ने आपणे निहाळवुं जोईए अने राष्ट्रीय स्वयंसेवक संघनी आ जे यात्रा छे 100 वर्षनी आपणे जाणवी जोईए अने आगळ पण हिंदू समाजने संगठित थईने आ राष्ट्र निर्माण माटे આપણે સૌએ આની સાથે જોડાવવું જોઈએ। राष्ट्रीय स्वयंसेवक संघना 100 વર્ષની गरिमामय झांकी અને એના પર બનેલી ફિલ્મ શતક ફિલ્મનું જે હાલમાં રિલીઝ થઈ છે એનો આજે સ્પેશિયલ શો ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ માટે કરવામાં આવ્યો છે। 1925માં સંઘની સ્થાપના ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજીએ કરી હતી। ત્યારથી લઈને આજે 2025 સુધીમાં સંઘે આખા જ આ કાર્યકાળ દરમિયાન સંઘમાં જે ઉતાર ચઢાવ આવ્યા, ક્યારેક સંઘ પર બેન લાગ્યો, ક્યારેક સંઘે કેવી આપદાઓના કાર્યની અંદર પણ લોકોની મદદ કરી, સંઘે ઇમરજન્સી દરમિયાન પણ ઇમરજન્સી હટાવવા માટે જે કામ કર્યું, આવા અનેકવિધ ચિત્રણ, અનેકવિધ પરિસ્થિતિનું ચિત્રણ આજે આ ફિલ્મ દ્વારા લોકોને દેખાડવામાં આવ્યું છે। ખરેખર વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીનો ભાવ આ ફિલ્મથી લોકોને જોવા મળે એવો છે। હું આ ફિલ્મ જ્યારે સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓને દેખાડી છે ત્યારે હું વડોદરા શહેરના નગરજનોને પણ અપીલ કરું છું કે તેઓ પણ પોતાના પરિવાર સાથે આ ફિલ્મને માને, પોતાના બાળકો અને પોતાના પરિવારમાં પણ આ ગુણો અને આ ભાવનું નિર્માણ થાય એ દિશાની અંદર આ ફિલ્મમાં ખૂબ સરસ રીતે સંઘના 100 વર્ષ અને સેવાના 100 વર્ષ, ત્યાગના, સમર્પણના 100 વર્ષ આ ફિલ્મના દેખાડ્યા છે।